Today's topic in CMT is types of printer. So I'm going to share my screen to all of you. Screen is visible to all of you, student. Screen દેખાય છે બધાને? Okay. So these are the types of printer. Mainly the two type, impact printer and non-impact printer. આની પહેલા આપણે જેમ ડિસ્કસ કરેલું હતું કે ઇમ્પેક્ટ પ્રિન્ટર કોને કહેવાય અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર કોને કહેવાય એમાં આપણે ડેફિનેશન જોઈએ એટલે ખ્યાલ આવશે. પછી આપણે ટાઈપ ઉપર ફોકસ કરી. ઇમ્પેક્ટ પ્રિન્ટર, in impact printer the character is formed, or we can say that printed by physical contact or pressure of the print head. Print head માં generally hammer હોય, pin હોય અથવા તો font છે એ emboss કરેલા હોય against an ink ribbon and onto the paper. Clear? શું કહેવા માંગે છે? impact printer કોને કહેવાય? impact printer ની અંદર પ્રિન્ટિંગ કરવા માટે, ક્લિયર, જે પ્રિન્ટ હેડ હોય છે એ પ્રિન્ટ હેડ નું ઇન્ક રિબન સાથે અને પેપર સાથે ફિઝિકલ બે કોન્ટેક્ટમાં આવે છે, એટલે કે અથડાય છે. ક્લિયર? ઇમ્પેક્ટ એટલે એનો મીનિંગ જ એવું થાય, બરાબર, અહીંયા કે અથડાવું. સો જે પ્રિન્ટિંગ થાય છે પેપર ઉપર એ બાય યુઝિંગ ફિઝિકલ કોન્ટેક્ટ ઓફ પ્રિન્ટ હેડ વિથ ઇન્ક રિબન એન્ડ પેપર એ રીતે થાય છે. ક્લિયર? એટલા માટે એને ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ કહેવામાં આવે છે. જ્યારે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે, ઇન નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર there is no physical contact of the head with the paper or ribbon. એમાં નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં પેપર અને રિબન સાથે કોઈ પણ ફિઝિકલ હેડ છે એનો કોઈ પણ સંપર્ક એટલે કે આવતો નથી, એટલે કે અથડાતું નથી, બરાબર, પ્રિન્ટ હેડ. નાઉ અગેન ચાર્ટમાં આવી જાય આપણે ટાઇપ્સ ઓફ ઇમ્પેક્ટ પ્રિન્ટર એન્ડ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇમ્પેક્ટ પ્રિન્ટર છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ડેઝી વ્હીલ પ્રિન્ટર, ગોલ્ફ બોલ પ્રિન્ટર, ડ્રમ પ્રિન્ટર, બેન્ડ પ્રિન્ટર એન્ડ chain printer. Then after non-impact printer ma thermal printer, inkjet printer, laser printer and LED printer. So these are the types of various printer. But આપણા સિલેબસ ની અંદર inkjet printer અને laser printer આ બે જ વસ્તુ છે. ક્લિયર? બટ ઘણી બધી વખત એક્ઝામ માં છે એ લિસ્ટ તમને પૂછાય છે કે લિસ્ટ આઉટ what is impact printer and list out the types of impact printer. બરાબર, સિલેબસમાં નથી છતાંય ઘણી વખત પૂછાય છે 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પણ પૂછાય છે. તો તમને આવડવું જોઈએ કે કયા કયા ટાઈપના ઇમ્પેક્ટ પ્રિન્ટર છે, લાઇકવાઇઝ કયા કયા ટાઈપના નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. ક્લિયર? જે રીતે આપણે એક્ઝામમાં પણ એમસીક્યુ એક્ઝામમાં પણ હતું કે ભાઈ આઈડેન્ટિફાય ધ ઇમ્પેક્ટ પ્રિન્ટર અથવા તો વિચ વન ઇઝ નોટ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, લાઈક એવા ક્વેશ્ચન હતા, બરાબર. એ તમને જે મેં લિસ્ટ આપેલું હતું એમસીક્યુ નું એની અંદર ઇન્ક્લુડેડ હતા, એટલા માટે મેં એ ક્વેશ્ચન છે, બરાબર, એ એમસીક્યુ માં ઇન્ક્લુડ કરેલો હતો. હવે કદાચ કોઈને કાંઈ એમાં ક્વેશ્ચન છે એ ખોટો પડ્યો હોય અથવા તો ડાઉટ હોય, બરાબર, કે કોને ઇમ્પેક્ટ પ્રિન્ટર કહેવાય અને કોને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર કહેવાય, સો લિસ્ટ તમારી સામે છે કે આટલા ઇમ્પેક્ટ પ્રિન્ટર છે અને આટલા નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. આમાંથી આપણે જે ડિટેલમાં જોવાના છે એ બે જ છે. એમાંથી જે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે ઇન્કજેટ પ્રિન્ટર એન્ડ લેઝર પ્રિન્ટર. ક્લિયર? આ બે સિલેબસમાં છે અને દર વખતે એક્ઝામ ની અંદર લેઝર પ્રિન્ટર વાળો ક્વેશ્ચન 3 માર્ક 4 માર્ક અથવા તો 7 માર્કમાં હોય જ છે 110%. બરાબર, બે ક્વેશ્ચન હશે ઇન્કજેટ અને લેઝર, પણ ઇન્કજેટ પ્રિન્ટર 3 થી 4 વાર પૂછાઈ ગયું છે, જ્યારે લેઝર પ્રિન્ટર દરેક એક્ઝામમાં હોય જ છે. સો આપણે પહેલા એક ઇન્ટ્રોડક્શન બાય ફિગર જોઈ લઈએ, બરાબર, અલગ અલગ ઇમ્પેક્ટ પ્રિન્ટરનું. ધેન આફ્ટર આપણે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર ઇન્કજેટ અને લેઝર છે એ ડિટેલમાં જોશું. ક્લિયર? સ્ટાર્ટિંગ ફ્રોમ ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઓકે, ફર્સ્ટ વન ઇઝ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. તમે ઇમેજ જોઈ શકો છો. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ની અંદર જે પ્રિન્ટ હેડ હશે, ક્લિયર, અહીંયા જે પેપર રાખેલું છે, બરાબર, એની આગળ રિબિન હશે, બરાબર, ઇન્ક રિબિન, કે જેમાં એ આ પ્રિન્ટ હેડ છે એ પ્રિન્ટ હેડ રિબિન સાથે અથડાશે અને રિબિન પેપર સાથે અથડાશે અને આખો કેરેક્ટર છે એ બાય યુઝિંગ ડોટ જનરેટ થશે. તમને જે આ ડોટ મેટ્રિક્સ સાઇઝ દેખાડેલી છે, જનરલી જે પ્રિન્ટ હેડ હશે એની અંદર 5/7 અથવા તો 9/7 એ રીતે પિન આપેલી હશે, બરાબર, પ્રિન્ટ હેડ ની અંદર.
એ કન્ટિન્યુઅસલી આમ મૂવ થતી હશે, બરાબર, રોટેટ થતી હશે પેપર ઉપર, અને એકોર્ડિંગ ટુ ધ પ્રિન્ટિંગ કેરેક્ટર. સપોઝ તમારે એ પ્રિન્ટ કરવો છે તો કઈ રીતે ફોર્મ થશે, કઈ રીતે પ્રિન્ટ થશે, આ રીતે. સપોઝ કે 5/7, બરાબર, ટોટલ 7 પિન છે, એમાંથી એ પ્રિન્ટ કરવો છે તો આ રીતે 5 ડોટ થશે. પછી આગળ આ રીતે 2 ડોટ, પછી થર્ડ લાઈનમાં આ રીતે 2, પછી 2 અને પછી 5. એટલે આખો કેરેક્ટર 5/7 જો પિન હશે તો આ રીતે ફોર્મ થશે બાય યુઝિંગ ડોટ. ક્લિયર? 9/7 હશે તો આ રીતે થશે, બરાબર. 5/7 હશે તો એની અંદર જે વર્ટિકલી છે એ 7 પિન હશે અને હોરિઝોન્ટલી 5 પિન હશે. અહીંયા વર્ટિકલી 9 પિન અને હોરિઝોન્ટલી 7 પિન હશે. ક્લિયર? તો આ રીતે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં ડોટની મદદથી આખો કેરેક્ટર છે એ ફોર્મ થાય છે. જે પણ તમે પ્રિન્ટિંગ જોવો છો, બરાબર, આખો લાઈન, સપોઝ વર્ડ મારે હેલો એવું ટાઈપ કરવું હોય તો એ આ જ રીતે થશે બાય યુઝિંગ ડોટ. એટલા માટે એને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહેવાય છે. પણ એ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે કારણ કે જે નંબર ઓફ પિન છે એ પિન છે રિબિન સાથે, અને રિબિન છે એ પેપર સાથે ઇમ્પેક્ટમાં, એટલે કે સંપર્કમાં, ફિઝિકલ કોન્ટેક્ટમાં આવશે. એટલે એક નોઇઝ છે એ ક્રિએટ થશે while using printing. ક્લિયર? એટલા માટે એને ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ કહેવાય છે. નેક્સ્ટ, ડેઝી વ્હીલ પ્રિન્ટર. ડેઝી વ્હીલ એટલા માટે નામ છે કે આખું એનું જે કેરેક્ટર ફોર્મ કરેલા હોય છે એ કેરેક્ટર છે એ આખું આ જે ડેઝી વ્હીલ ફ્લાવર છે, બરાબર, જે ફૂલ છે એ ટાઈપનું આખું આનું જે સ્ટ્રક્ચર છે, બરાબર, પ્રિન્ટરનું એ હોય છે. અને આ રીતે આખું જે વ્હીલ છે એની ઉપર કેરેક્ટર છે એ એમ્બોઝ કરેલા હોય છે. તમને જે આ ફિગરમાં દેખાય છે, બરાબર, તમે જોવો તો અહીંયા આ બધા કેરેક્ટર એમ્બોઝ કરેલા છે, બરાબર. હવે આખું વ્હીલ છે એ રોટેટ થશે, અને વ્હીલમાં સપોઝ પર્ટિક્યુલર મારે કોઈ એક કેરેક્ટર પ્રિન્ટ કરવો છે, બરાબર, તો પાછળની સાઈડ એક હેમર હશે, બરાબર. એ હેમર એ કેરેક્ટરને શું કરશે? ધક્કો મારશે. ક્લિયર? ટુવર્ડ્સ ધ રિબિન. એટલે રિબિન ઉપર એ પ્રેશરાઇઝ થશે અને રિબિન છે એ પેપર સાથે અથડાશે. એટલે એ પર્ટિક્યુલર કેરેક્ટર જે એ પર્ટિક્યુલર પિન ઉપર એમ્બોઝ કરેલો હશે એ પેપર ઉપર પ્રિન્ટ થશે. ક્લિયર? કન્ટિન્યુ આ રોટેટ થતું હશે, બરાબર. ડેઝી વ્હીલ તમે જોવો છો, અને એ વ્હીલ ઉપર આ રીતે કેરેક્ટર છે એ એમ્બોઝ થયેલા હશે, એન્ડ બાય યુઝિંગ હેમર, ક્લિયર, રિબિન સાથે અને પેપર સાથે કોન્ટેક્ટમાં આવી અને પ્રિન્ટિંગ છે એ થશે. This is the printing mechanism in daisy wheel printer. આ ખાલી તમારા નોલેજ માટે જ છે, બરાબર, કે ભાઈ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે તમારે કઈ રીતનું મેકેનિઝમ હોય છે, કઈ રીતે પ્રિન્ટિંગ છે એ પેપર ઉપર થાય છે. બાકી આપણે જે જોવાનું છે ફાઇનલી, બરાબર, જે સિલેબસમાં છે ધેટ ઇઝ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, અને એની અંદર ઇન્કજેટ અને લેઝર. નેક્સ્ટ વન ગોલ્ફ બોલ પ્રિન્ટર છે. ગોલ્ફ બોલ પ્રિન્ટરમાં આ રીતે એક ગોલ્ફ બોલ જેવું એક બોલ હશે, એની ઉપર આ રીતે કેરેક્ટર છે એ એમ્બોઝ થયેલા હશે. ક્લિયર? એક આ રીતનો બોલ ટાઈપનું એક સોલિડ ઓબ્જેક્ટ હશે, બરાબર, એની ઉપર કેરેક્ટર છે એ એમ્બોઝ થયેલા હશે, અને ઈ રોટેટ થશે, આખો બોલ છે એ રોટેટ થશે એકોર્ડિંગ ટુ ધ પ્રિન્ટિંગ, બરાબર, જે રીતનું આપણે રિક્વાયરમેન્ટ છે પ્રિન્ટિંગની. અને જે આ ગોલ્ફ બોલ પ્રિન્ટર હશે, બરાબર, અથવા તો આપણે જે પહેલા જોયું ડેઝી વ્હીલ પ્રિન્ટર, એમાં જે કેરેક્ટર સેટ હશે એ ફિક્સ હશે. ક્લિયર? ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં તમે કોઈ પણ કેરેક્ટર છે બાય યુઝિંગ ડોટ જનરેટ કરી શકો. ક્લિયર? તો એમાં કેરેક્ટર સેટ છે, તમે ગમે એવો શેપ છે, ગમે એવી ઇમેજ છે એ જનરેટ કરી શકો છો. બટ અહીંયા છે ડેઝી વ્હીલ પ્રિન્ટર છે કે ગોલ્ફ બોલ પ્રિન્ટર છે તો એમાં કેરેક્ટર સેટ તમારે ફિક્સ રાખવો પડશે. ક્લિયર? સપોઝ કે અહીંયા તમે ડેઝી વ્હીલ ની અંદર જેટલા તમને દેખાય છે અહીંયા, બરાબર, પિન્સ, બરાબર, કે જેમાં કેરેક્ટર એમ્બોઝ કરેલું છે એ ફિક્સ છે. તમારે કોઈ નવો કેરેક્ટર એડ કરવો છે તો આમાં નહીં એડ કરી શકો. શું કરવું પડે? તમારે આખું વ્હીલ છે એ ચેન્જ કરવું પડે. લાઈક ઇન અ ગોલ્ફ બોલ પણ તમારે શું કરવું પડે? આખો બોલ છે એ રિપ્લેસ કરવો પડે. ક્લિયર? સો અહીંયા ગોલ્ફ બોલ પ્રિન્ટર છે એ ગોલ્ફ બોલ એટલા માટે છે કે આ રીતે સર્ક્યુલર ગોલ્ફ બોલ જેવું દેખાતું, બરાબર, એક સોલિડ ઓબ્જેક્ટ હશે, બરાબર, એની ઉપર કેરેક્ટર એમ્બોઝ કરેલા હશે, અને લાઇકવાઇઝ પ્રિન્ટિંગ થશે. આમાં પણ રિબિન અને પેપર છે એ અથડાશે એકબીજા સાથે, એટલા માટે આ પણ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ કહેવાય. નેક્સ્ટ વન છે ડ્રમ પ્રિન્ટર. આમાં પણ એક તમને જે દેખાય છે આ ઓરિજિનલ ડ્રમ પ્રિન્ટર છે, આ એનો ડાયાગ્રામ છે. ડ્રમ ઉપર કેરેક્ટર છે એ એમ્બોઝ કરેલા હશે. ડ્રમ છે એ કન્ટિન્યુ ફરતું હશે, બરાબર, પેપર હશે, એની એક સાઈડ છે એ રિબિન હશે અને એક સાઈડ પેપર હશે. ડ્રમ છે, બરાબર, એ ડ્રમ છે એ રિબિન સાથે અથડાશે, જે પર્ટિક્યુલર કેરેક્ટર છે, બરાબર,
આ પ્રિન્ટ હેમર આગળ આપેલી હશે એટલે જે કેરેક્ટર પ્રિન્ટ કરવો હશે એ પર્ટિક્યુલર જે કેરેક્ટર હશે એ કેરેક્ટર આગળ જ એ હેમર છે એ સ્ટ્રાઇક થશે પેપર સાથે ક્લિયર અને રિબિન સાથે સ્ટ્રાઇક થઈ અને પેપર ઉપર એ કેરેક્ટર છે એ પ્રિન્ટ થઈ જશે તો આ રીતે ડ્રમ પ્રિન્ટર છે એનું કેરેક્ટરિસ્ટિક હોય છે અને ડ્રમ પ્રિન્ટરમાં પણ કેરેક્ટર સેટ છે એ ફિક્સ હોય છે ક્લિયર ઘણી વખત આખું ડ્રમ છે બરાબર એમાં કેરેક્ટર એમ્બોસ થયેલા હોય અથવા તો આખી એક રિંગ હોય એમાં કેરેક્ટર છે એમ્બોસ થયેલા હોય અને રિંગ મલ્ટિપલ રિંગ ભેગી થઈ અને આખું એક ડ્રમ બનતું હોય છે ક્લિયર સો એમાં તમારે કોઈ નવો કેરેક્ટર એડ કરવો હોય તો એક આખું સર્કલ એક આખું આપ સપોઝ કે એક લાઈન નું આખું સર્કલ ગણો તો એ તમે ચેન્જ કરી નાખો વિથ ન્યુ કેરેક્ટર તો એ ઇઝીલી એડ થઈ જશે બરાબર પણ જો આખા કેરેક્ટર ડ્રમ ઉપર એમ્બોસ કરેલા હશે તો તમારે શું કરવું પડે આખું ડ્રમ જ ચેન્જ કરવું પડે જો કઈ નવું એડ કરવું હોય નવો કેરેક્ટર સેટ છે એડ કરવું હોય તો ક્લિયર જનરલી ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં બધામાં એ જ રીતે હશે બરાબર આ હેમર હશે આ પિન હશે એ રીતનું જે પેપર સાથે અને રિબિન સાથે સ્ટ્રાઇક થઈ બરાબર અને પ્રિન્ટિંગ છે એ કરશે તો અહીંયા કન્ટિન્યુ ડ્રમ રોટેટ થતું હશે જે કેરેક્ટર પ્રિન્ટ કરવો હશે ત્યાં હેમર થી સ્ટ્રાઇક થશે પેપર સાથે અને રિબિન સાથે અને એ રીતે કેરેક્ટર છે એ પ્રિન્ટ થશે ઓનટુ ધ પેપર પ્રિન્ટ હેડ કન્ટિન્યુ લેફ્ટ એન્ડ રાઈટ મૂવ થતું હશે અને આ ડ્રમ છે એ રોટેટ થતું હશે ઓકે નેક્સ્ટ વન છે બેન્ડ પ્રિન્ટર બેન્ડ પ્રિન્ટર ની અંદર આખો એક આ રીતનો પટ્ટો એક બેન્ડ હશે કે જેની અંદર કેરેક્ટર છે એ ફોર્મ કરેલા હોય ક્લિયર એ આખું બેન્ડ છે એ રોટેટ થતો હશે કન્ટિન્યુ પછી એક પ્રિન્ટ હેડ હશે રિબિન હશે બરાબર પ્રિન્ટ હેડ એટલે કે એની અંદર હેમર્સ હશે જે રિબિન સાથે અથડાશે અને એ પેપર સાથે અથડાશે એટલે એ બેલ્ટમાં જે કેરેક્ટર હશે જ્યાં હેમર અથડાશે એ કેરેક્ટર જે ઇન્ક સાથે અથડાય અને એક કેરેક્ટર એ પેપર ઉપર પ્રિન્ટ થશે ક્લિયર એટલે આ રીતનો બેલ્ટ હશે કન્ટિન્યુ રોટેટ થતો હશે આગળ રિબિન હશે અને એની આગળ પેપર હશે આ હેમર થી રિબિનમાં સ્ટ્રાઇક થશે અને રિબિનમાંથી પેપર ઉપર એ પર્ટિક્યુલર જે બેન્ડ ઉપર કેરેક્ટર એમ્બોસ કરેલો હશે એ છપાઈ જશે પ્રિન્ટ થઈ જશે ક્લિયર સો ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ ઓફ બેન્ડ પ્રિન્ટર નેક્સ્ટ વન ઇઝ ચેન પ્રિન્ટર ક્લિયર ચેન પ્રિન્ટર એટલે આખો પટ્ટો હોય એની બદલે આ પર્ટિક્યુલર ચેન હશે એ ચેન ઉપર અલગ અલગ કેરેક્ટર છે એ ફોર્મ કરેલા હશે એ ચેન છે એ કન્ટિન્યુઅસ રોટેટ થતી હશે આગળ પ્રિન્ટ હેમર હશે બરાબર એ પ્રિન્ટ હેમર જે પર્ટિક્યુલર કેરેક્ટર પ્રિન્ટ કરવાનો હશે એની સાથે એ સ્ટ્રાઇક થશે પેપર ઉપર અને રિબિન સાથે એટલે જે કેરેક્ટર હશે એ ત્યાં છપાઈ જશે પ્રિન્ટ થઈ જશે ક્લિયર અમુક જે પ્રિન્ટર હશે એમાં રિબિન આગળ હશે પેપર પાછળની સાઈડ હશે અમુક જે પ્રિન્ટર છે એની અંદર પેપર આગળ હશે અને જે રિબિન છે એ આગળ હશે જ્યાં કેરેક્ટર એમ્બોસ કરવાના હશે જનરલી બરાબર ત્યાં આગળ રિબિન છે એ મૂકેલી હશે ક્લિયર પ્રિન્ટર પ્રમાણે મેકેનિઝમ છે એ થોડુંક સ્લાઇટ અલગ અલગ હશે બટ જે પ્રિન્ટિંગ મેકેનિઝમ છે એ સેમ હશે બરાબર કોઈ પણ હેમર થી અથવા તો પિન થી રિબિનમાં અથવા પેપરમાં સ્ટ્રાઇક થશે બરાબર અને એ રીતે સ્ટ્રાઇક થઈ અને પ્રિન્ટિંગ થશે એટલા માટે જ એને ઇમ્પેક્ટ પ્રિન્ટર કહેવાય છે કે પેપર છે અને રિબિન છે એ પ્રિન્ટ હેડના સંપર્કમાં આવી વોઇસ ક્રિએટ કરી જનરેટ કરી અને પ્રિન્ટિંગ છે એ થાય છે ક્લિયર એટલા માટે એને ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ કહેવાય છે ઓકે નેક્સ્ટ હવે આપણે જે સિલેબસ ની અંદર છે આપણે ઇન્કજેટ પ્રિન્ટર અને લેઝર પ્રિન્ટર એટલે કે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર એના તરફ આગળ વધી ઓકે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં પહેલા આપણે ઇન્કજેટ પ્રિન્ટર જોઈ એમાં કઈ રીતે પ્રિન્ટિંગ છે એ થશે An inkjet printer is a type of computer printer that creates a digital image by spraying tiny dots of ink onto the paper. When the print head moves across the paper, the jets spray the ink to the print letters. આ શું કહેવા માંગે છે કે જે ઇન્કજેટ પ્રિન્ટર છે એની અંદર નંબર ઓફ પિન્સ બરાબર હશે પણ નંબર ઓફ પિન્સ છે એમાં જે ડોટ મેટ્રિક્સ ની અંદર નંબર ઓફ પિન્સ હોય છે ટુ જનરેટ અ ડોટ ક્લિયર અહીંયા શું હશે ટુ ક્રિએટ અ ડિજિટલ ઇમેજ બાય સ્પ્રેઇંગ ટાઇની ડોટ્સ સ્પ્રેઇંગ એટલે ફુવારા જેવું હશે એક નોઝલ ટાઈપનું હશે કે જેમાંથી એ ઇન્ક છે એ સ્પ્રે થશે onto the paper and the dot is generated or by using that
multiple dots, by using that multiple tiny dot, digital image is created onto the paper. Clear? Print head move thase જેમ પેપર ઉપર એ રીતે જે jets છે, clear, spray the ink to the print the letters. Clear? જેમ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર માં ડોટ થી જનરેટ થાય છે, અહીંયા ડોટ થી જનરેટ થશે, પણ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર માં શું થતું હતું કે જે પિન હતી એ પિન રિબિન સાથે અને પેપર સાથે અથડાઈને ઇમ્પેક્ટ માં આવી અને પ્રિન્ટિંગ કરતું હતું. અહીંયા ઇમ્પેક્ટ માં નહીં આવે, શું કરશે, સ્પ્રે કરશે a dot અને પેપર ઉપર એ ડોટ છે એ જનરેટ થશે. The dot matrix printer usually has 9 to 24 pins, but inkjet printer usually 48 to 128 small jets. Clear? 48 to 128 small jets hase to spraying ink onto the paper. Clear? અને digital image છે જનરેટ થશે. અત્યારે જે લેટેસ્ટ inkjet printer આવે છે એમાં 128 કરતા પણ વધારે jets છે એ અવેલેબલ છે to create image to the paper or create any printing onto the paper. Clear? The quality of printing is specified in terms of dot per inch. DPI માં quality છે મેજર થશે. Clear? જે printing quality છે એ dot per inch એટલે કે per inch કેટલા dot છે એ જનરેટ થાય છે એના ઉપરથી મેજર થશે. Dash jet and bubble jet are standard names used by different printer manufacturer for their inkjet printer. Clear? Inkjet printer નું તમને કોઈ એક્ઝામ્પલ પૂછે તો dash jet and bubble jet are the example of inkjet printer. આ સ્પેસિફિકેશન છે, બરાબર, ડિસ્ક્રિપ્શન કે કઈ રીતે પ્રિન્ટિંગ થાય છે inkjet printer માં બાય ફિગર આપણે જોઈ લઈએ ડાયાગ્રામ થી, એટલે જરાક આઈડિયા છે ક્લિયર થાય. ઓકે, સ્ક્રીન ઉપર તમને inkjet printer છે એ ડિસ્પ્લે થાય છે. અહીંયા જોઈ શકો છો તમે પ્રિન્ટ હેડ છે. ક્લિયર? એની અંદર કાર્ટીજ હશે, ઇન્ક કાર્ટીજ, અને ઇન્ક કાર્ટીજ હશે, બરાબર. એ કાર્ટીજ ની અંદર આ રીતનું અહીંયા તમને જે ડિસ્પ્લે થાય છે એ જેટ્સ હશે, નંબર ઓફ જેટ્સ કે જેના થ્રુ પેપર ઉપર ઇન્ક છે એ સ્પ્રે થશે. હવે બાજુમાં જે ફિગર દેખાડેલી છે એમાં તમને એક પર્ટિક્યુલર જેટ છે ડિસ્પ્લે કરેલું છે, એની અંદર જે ઇન્ક હોય છે, આ જે નોઝલ છે, અને ડ્રોપલેટ. ડ્રોપલેટ મીન્સ કે પર્ટિક્યુલર ડ્રોપ એટલે કે ઇન્ક છે એ સ્પ્રે થાય છે. આ રીતના એની અંદર મલ્ટિપલ જેટ્સ છે એ અવેલેબલ હોય છે. By using that jet, this nozzle sprays the ink onto the paper and form the digital image. Clear? Substrate એટલે અહીંયા તમને જે પેજ આપેલું છે એના ઉપર આ રીતે ડ્રોપ છે ઇન્ક નું પડશે અને એ રીતે આખી ડિજિટલ ઇમેજ છે એ ડિસ્પ્લે થશે. આખી ડિજિટલ ઇમેજ છે પેપર ઉપર પ્રિન્ટ થશે. ક્લિયર? આ પ્રિન્ટ હેડ છે કન્ટિન્યુઅસલી આ રીતે મૂવ થશે બાય ડ્રાઇવિંગ બેલ્ટ, એન્ડ એની અંદરના જે નોઝલ્સ હશે એ કન્ટિન્યુઅસલી ઇન્ક છે સ્પ્રે કરશે પેપર ઉપર, એન્ડ ધ પેપર ટ્રે એટલે કે અહીંયા જે આઉટપુટ અહીંયાથી પેપર તમે અહીંથી એન્ટર કરશો પેપર, અહીંયા પ્રિન્ટિંગ થતું જશે અને અહીંયા પેપર ટ્રે માંથી અહીંયાથી તમે તમારું આઉટપુટ જે પ્રિન્ટિંગ પેજ હશે એ જોઈ શકશો. ક્લિયર? This is the fundamental of inkjet printer કે કઈ રીતે પ્રિન્ટિંગ થાય છે by using spraying a tiny dots of ink onto the paper. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જેવું જ છે, પણ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ની અંદર ફિઝિકલ કોન્ટેક્ટમાં પ્રિન્ટ હેડ, પેપર અને રિબિન આવશે. અહીંયા ડાયરેક્ટલી નંબર ઓફ જેટ્સ આ રીતે એની અંદર હશે અને એ શું કરશે, ડાયરેક્ટ ઇન્ક છે સ્પ્રે કરશે પેપર ઉપર. ક્લિયર? અને આ રીતે આખું પ્રિન્ટિંગ છે એ થશે. સો ધીસ ઇઝ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, અને એની અંદર આપણે જે જોયું ફર્સ્ટ ઇન્કજેટ પ્રિન્ટર. એક્ઝામમાં પૂછાય તો ફિગર ડ્રો કરવાની જરૂર નથી, આ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ખાલી તમે ડિસ્ક્રિપ્શન 3 માર્કમાં પૂછાય તો આટલું ડિસ્ક્રિપ્શન છે એ આપી શકો છો ઇન્કજેટ પ્રિન્ટર ની અંદર, બરાબર. તમારા જે રીતે મટીરીયલમાં આપેલું છે એટલી વસ્તુ તમે એક્સપ્લેન કરશો તો ઇનફ છે. ક્લિયર? નાઉ એની ડાઉટ રિગાર્ડિંગ ઇન્કજેટ પ્રિન્ટર? જો ડાઉટ ન હોય તો આપણે આગળ વધી લેઝર પ્રિન્ટર જોઈએ. ટાઈપ યોર ડાઉટ ઇફ ડાઉટ ઇઝ ધેર. Type in a chat box if doubt is there, otherwise type clear. CMYK તમે જે કહો છો, બરાબર, એની અંદર જે ઇન્ક હોય છે, બરાબર, એ ઇન્ક માટેનું છે. CMYK જે અલગ અલગ 4 કલર છે
એનાથી બરાબર એક આરજીબી આવે, એક CMYK આવે, તો એ કોમ્બિનેશન કલર નું એવું છે કે જેની મદદથી તમે મલ્ટિપલ કલર છે એ પ્રોડ્યુસ કરી શકો. ક્લિયર? તો જે ઇન્ક કાર્ટ્રીજ આવે છે એની અંદર જે નોઝલમાં ઇન્ક આવે છે એના માટેની અલગ અલગ બરાબર અલગ અલગ કલરની લાઈક CMYK અથવા તો RGB બરાબર એ આખી કલરની તમે કહી શકો કે અલગથી આખી બોટલ છે એની અંદર છે એ આવેલી છે કાર્ટ્રીજ ની અંદર બરાબર. બાય યુઝિંગ જે રીતના કલર્સ હશે પેપર ની અંદર બરાબર એ રીતનો કલર છે એમાંથી જો રેડ જોતો હોય તો રેડ, ગ્રીન જોતો હોય તો ગ્રીન, બ્લુ જોતો હોય તો બ્લુ, અધરવાઇઝ જે કલર છે પ્રોડ્યુસ કરવાનો હશે બરાબર બાય યુઝિંગ RGB એ એવા કોમન કલર છે કે જેની મદદથી તમે મલ્ટિપલ કલર પ્રોડ્યુસ કરી શકો બરાબર. એક કોમન RGB છે અને બીજું છે આ CMYK છે બરાબર, ક્લેન, મજેન્ટા, યલો એન્ડ કાર્બન. રેડી? તો અલગ અલગ એની અંદર ઇન્ક કાર્ટ્રીજ હશે એનાથી એ અલગ અલગ કલર છે પ્રોડ્યુસ કરશે. એટલે બાય યુઝિંગ ઇન્કજેટ પ્રિન્ટર તમે ઇઝીલી કલર પ્રિન્ટ પણ કરી શકો બરાબર. જે તમે પહેલા જોયા હતા નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, તો એ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં પણ તમે કલર પ્રિન્ટર કરવું હોય તો એમાં જે રિબિન હશે ઇન્ક રિબિન એ અલગ કલરની જોશે તો તમે મલ્ટિપલ કલર છે એની પ્રિન્ટ કાઢી શકશો બરાબર. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હશે તો એમાં પણ તમે મલ્ટિપલ રિબિન જે અર્લિયર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર આવતા હતા બ્લેક એન્ડ વ્હાઇટ એના પછી 2 થી 3 રિબિન એટલે કે રેડ, ગ્રીન, બ્લુ, તો એવા 3 કલર તમારે પ્રોડ્યુસ કરવા હોય બરાબર તો એના માટે 3 અલગ અલગ રિબિન છે એ પ્રિન્ટરની અંદર અટેચ થતી હોય છે બરાબર. એ રીતે એમાં કલર પ્રિન્ટિંગ થતું. બટ અત્યારે જે લેઝર પ્રિન્ટર છે એમાં જનરલી જે કાર્ટ્રીજ છે અલગ અલગ કલરની બરાબર એકોર્ડિંગ ટુ ધેટ કલર ઇમેજ છે એ પ્રિન્ટ થાય છે. ચાલો એના સિવાય કોઈને કઈ ડાઉટ સ્ટુડન્ટ? જો ન હોય તો આપણે આગળ વધીએ લેઝર પ્રિન્ટર તરફ. Most of the student type clear, so move to the next laser printer. Okay, next one is laser printer. Laser printer operates much like a Xerox machine. A laser is used to create an image on a photosensitive drum. For this purpose, the laser is turned on and off when it swipes back and forth across the drum. એક photosensitive drum હશે એ ડ્રમ પર કન્ટિન્યુઅસલી લેઝર લાઇટ પડતી હશે to create an image. ઇમેજ આખી લેઝર ફોટોસેન્સિટિવ ડ્રમ ઉપર આખી ક્રિએટ થશે અને ડ્રમ ઉપરથી પછી પેપરમાં ઇમેજ ટ્રાન્સફર થશે. પછી ઇમેજ એમ્બોઝ કરવા માટે ફ્યુઝન છે એ યુઝ થશે. The image is inked by applying a toner to the image onto the drum. Clear? ટોનર છે, ટોનર એટલે એક પ્રકારના પાર્ટિકલ્સ છે કે જેનાથી તમે ઇમેજ છે એ પેપર ઉપર ફોર્મ કરી શકો. ક્લિયર? એ ટોનર પાર્ટિકલ પર છે એ પણ ડ્રમ સાથે અટેચ હશે. Then the image is electrostatically transferred from the drum to the paper. Subsequently, heating is done to the fuse the ink image onto the paper. Clear? મેં તમને કીધું એમ કે ડ્રમ ઉપરથી પેપર ઉપર આખી ઇમેજ આવશે બરાબર અને એ ઇમેજને ઇન્ક કરવા માટે હીટિંગ એને આપવું પડશે તો એ ફ્યુઝન ટેકનોલોજી ફ્યુઝ ટેકનોલોજીથી આખું હીટિંગ થશે અને એની ઉપર જે ઇમેજ હશે અથવા તો પ્રિન્ટિંગ હશે એ ડિસ્પ્લે થશે અને આઉટપુટ છે એ મળશે. આ વસ્તુ છે એ ફિગર ઉપરથી જોશું તો વધારે આઈડિયા આવશે કે ભાઈ આ ફોટો સેન્સિટિવ ડ્રમ કઈ રીતે વર્ક કરે છે, એના ઉપર લેઝર કઈ રીતે એપ્લાય થશે, કઈ રીતે ઇમેજ છે એ ડ્રમ માંથી પેપર ઉપર આવશે અને કઈ રીતે હીટિંગ થશે. ક્લિયર? તો ફિગર ઉપરથી આપણે જોઈએ. ઓકે, અહીંયા પેલા આ આખું પ્રિન્ટર છે એનું અંદરનું મેકેનિઝમ છે જે લેફ્ટ હેન્ડ સાઈડ ફિગર આપેલી છે એમાં આ લેઝર લાઇટ છે, આ ફોટોસેન્સિટિવ ડ્રમ છે. કન્ટિન્યુઅસલી જેમ પ્રિન્ટિંગનો કમાન્ડ આપણે આપશું એ લેઝર લાઇટ છે એ આ લેન્સ થ્રુ ફોટોસેન્સિટિવ 1 મિનિટ સ્ટુડન્ટ
ઓકે, અહીંયા લેઝર છે બરાબર, કન્ટિન્યુઅસલી આ ડ્રમ રોટેટ થશે. લેઝર લાઇટ છે આ થ્રુ લેન્સ જે જગ્યાએ કેરેક્ટર ફોર્મ કરવાના છે અહીંયા તમને અનધર વ્યૂ એટલે કે બીજી સાઈડનો વ્યૂ છે એ ડિસ્પ્લે કરેલો છે બરાબર. પહેલા આપણે અહીંયા સમજી લઈએ, આ લેન્સ છે, આ ફોટો સેન્સિટિવ ડ્રમ છે, એની સાથે ટોનર પાર્ટિકલ, ટોનર હોપર તમે કહ્યું કે જેની અંદર તમારું ઇન્ક છે બરાબર, એ અટેચ કરેલું છે. એ ટોનર છે એપ્લાય થતું જશે, એઝ વેલ એઝ જે ડિજિટલ ઇમેજ છે એ થ્રુ લેઝર આખી ફોટો સેન્સિટિવ ડ્રમ ઉપર બનશે. આ પેપર ટ્રે માંથી પેપર છે આ રીતે આ જે મૂવમેન્ટ માટેની એસેમ્બલી આપેલી છે, રોલર આપેલા છે, ત્યાંથી પેપર છે એ અહીંથી મૂવ થતું જશે અને જે પ્રિન્ટિંગ અહીંથી જેવું પસાર થશે એવું આ ડ્રમ ઉપર જે ડિજિટલ ઇમેજ ક્રિએટ થઈ હતી એ ડિજિટલ ઇમેજ આખી પેપર ઉપર આવશે. ક્લિયર? પછી એને ફોર્મ કરવા માટે એને હીટિંગ આપવું પડશે, તો અહીંયા ફ્યુઝર એસેમ્બલી હશે. એ ફ્યુઝર એસેમ્બલી માંથી પેપર છે એ પસાર થશે અને પછી અહીંયા આઉટપુટ ટ્રે તરફ તમને આઉટપુટ છે એ મળશે. ક્લિયર? હવે આ બાજુની ફિગરમાં આપણે જોઈએ સેમ વસ્તુ કઈ રીતે થશે. અહીંયા લેઝર લાઇટ છે એ કન્ટિન્યુઅસલી આ રીતે ડ્રમની ઉપર પડશે. ડ્રમ છે બરાબર એ આખો નેગેટિવ પાર્ટિકલ્સ થી ચાર્જ થશે, ચાર્જ થયેલું હોય છે. જ્યારે પણ એની ઉપર લેઝર લાઇટ પડશે ત્યારે એ નેગેટિવ માંથી પોઝિટિવ જે જગ્યાએ પ્રિન્ટિંગ કરવાનું હશે એ જ જગ્યા એ જ પાર્ટિકલ્સ છે એ નેગેટિવ માંથી પોઝિટિવ થશે. ક્લિયર? અને આ રીતે કન્ટિન્યુઅસલી ડ્રમ છે એ રોટેટ થતું હશે, એની સાથે આ ટોનર પાર્ટિકલ્સ છે એ એડ થતા જશે બરાબર. પણ ક્યાં સુધી પ્રિન્ટિંગ છે એ પરફોર્મ નહીં થાય જ્યાં સુધી આખી ડિજિટલ ઇમેજ છે એ ડ્રમ ઉપર ક્રિએટ ન થઈ જાય. સપોઝ તમે એક પેજ માટેનું કમાન્ડ આપેલું છે, આખી ડિજિટલ ઇમેજ ડ્રમ ઉપર ફોર્મ થશે બરાબર. એકોર્ડિંગ ટુ ધેટ આ પાર્ટિકલ્સ છે એ પણ ડ્રમ ઉપર લાગશે અને પછી જેવું પેપર પસાર થશે આખી ડિજિટલ ઇમેજ છે એ પેપર ઉપર ટ્રાન્સમિટ થશે. ક્લિયર? પછી બીજી સાઈડ જેટલા પણ પાર્ટિકલ્સ એક બ્લેડ જેવું રાખેલું હશે એ બ્લેડ થ્રુ આ ડ્રમ ઉપર જેટલા પણ જે નેગેટિવલી ચાર્જ થયેલા હશે પાર્ટિકલ્સ એ ક્લીન થશે, રિમૂવ થશે બાય યુઝિંગ ધેટ પર્ટિક્યુલર બ્લેડ. એટલે વધારાનું જે આખું જે આ ટોનર હશે બરાબર, એ ટોનર છે એ આ ડ્રમ ઉપરથી સાફ થઈ જશે. ક્લિયર? પછી જ્યારે પ્રિન્ટિંગ થઈ જશે પછી આ પેપર છે એ આ ફ્યુઝન એસેમ્બલી માંથી પાસ થશે, એટલે કે એ આખું પેપર છે એ પ્રેસ થશે અને જનરલી 200 સેલ્સિયસ બરાબર એટલું એનું ટેમ્પરેચર હોય છે અને એમાંથી પેપર પાસ થશે એટલે જે પાર્ટિકલ્સ જે ટોનર હશે બરાબર, જે ઇન્ક હશે એ પર્ટિક્યુલર પેપરની અંદર બેસી જશે પ્રોપરલી. પછી અહીંયાથી આ જે મૂવમેન્ટ માટેના જે રોલર જે રાખેલા છે એનાથી પેપર છે આ રીતે મૂવ થતું એક્ઝિટ એટલે કે પેપર ટ્રે માંથી આઉટપુટ છે એ તમને મળશે. ક્લિયર? સો લેઝર પ્રિન્ટર ની અંદર આ રીતે બાય યુઝિંગ લેઝર પ્રિન્ટ છે એ થશે. આમાં તમે કોઈ પણ પ્રકારનું પ્રિન્ટિંગ, કલર પ્રિન્ટિંગ પણ કરી શકો બરાબર. એમાં અલગ અલગ પ્રકારે આ જે ટોનર છે એમાં અલગ અલગ કલરની ઇન્ક છે બરાબર. જેમ ઇન્કજેટ પ્રિન્ટરમાં હતું એ જ રીતે આની અંદર અલગ અલગ પ્રકારનું જે ઇન્ક હશે બરાબર, અલગ અલગ કલરની. એકોર્ડિંગ ટુ ધેટ તમે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કલરની ઇમેજ છે એ પ્રોડ્યુસ કરી શકશો પેપર ઉપર. અહીંયા ડિફરન્સ એટલો છે કે પેલા આખી ઇમેજ છે એ ડ્રમ ઉપર ડિજિટલ ઇમેજ છે એ પ્રિન્ટ થશે, પછી ત્યાંથી ડિજિટલ ઇમેજ છે એ ક્યાં ટ્રાન્સફર થશે? પેપર ઉપર. ક્લિયર? અને ક્લિયરલી વિઝિબલ ક્યારે થશે? જ્યારે એને આ ફ્યુઝન એસેમ્બલી માંથી પાસ કરશો ત્યારે. સો this is the mechanism of laser printer. by using laser અહીંયા પ્રિન્ટિંગ છે એ પરફોર્મ થાય છે. સો આમાં કોઈને કઈ ડાઉટ? એક્ઝામમાં જનરલી 3 માર્ક કે 4 માર્કમાં પૂછાય છે બરાબર. એમાં પણ ફિગર નથી પૂછાતી, આ તમારા એક્સપ્લેનેશન માટે જ છે કે તમને ઇઝીલી જે થિયરી આપેલી છે બરાબર એ ઇઝીલી સમજાઈ જાય. જો એક્ઝામમાં એવું કહે 7 માર્કમાં પૂછાય અને એમ કહે કે વિથ ફિગર સમજાવો લેઝર પ્રિન્ટર, તો તમે આ રીતની અહીંયા ફિગર જે ડ્રો કરેલી છે એ આપી શકો. ક્લિયર? અને એક તમારે જે કમ્પોનન્ટ એની અંદર આપેલા છે એ 1 કે 2 લાઈનમાં એક્સપ્લેન કરવાના રહેશે. ક્લિયર?
હવે આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય લેઝર પ્રિન્ટરમાં તો પૂછી શકો છો. એની ડાઉટ રિગાર્ડિંગ લેઝર પ્રિન્ટર સ્ટુડન્ટ? Okay, almost student type clear. So here your unit number 3 is complete. Unit number 3 તમારું આ ટોપિક સાથે કમ્પ્લીટ થાય છે. એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય બરાબર, યુનિટ 3 માં આપણે ઇનપુટ ડિવાઇસીસ અને આઉટપુટ ડિવાઇસીસ જોઈ બરાબર, પ્રીવિયસ સેશનમાં જે આપણે જોયું અને આજનો જે લેક્ચર છે એમાં આપણે કીબોર્ડ છે, માઉસ છે, સ્કેનર છે બરાબર, દેન આફ્ટર પ્રિન્ટર છે. તો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય બરાબર તો અત્યારે અથવા તો ગમે ત્યારે ડાઉટ સોલ્વિંગ સેશનમાં પૂછી શકો છો. સો અત્યારે કોઈ સ્ટુડન્ટને કોઈ પણ પ્રકારનો આજના ટોપિકમાં ડાઉટ નથી તો અહીંયા આપણે આ સેશન છે એ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ.